તો દેવભૂમિ દ્વારકામાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે। કોસ્ટગાર્ડ દ્વારા ફસાયેલા લોકોને હેલિકોપ્ટરની મદદથી એરલિફ્ટ કરવામાં આવ્યા। ખેતરોમાં પાણી ભરાયા હતા અને આ 8 જેટલા લોકો ફસાયા હતા અને વાડી વિસ્તારમાંથી આ તમામ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે। તો જ્યારે આ કાર્યવાહી કરવામાં આવી, એરલિફ્ટ કરીને આ 8 લોકોને બચાવવામાં આવી રહ્યા હતા ત્યારે તેનો વિડીયો પણ ઉતારવામાં આવ્યો છે। જોઈ શકાય છે કે વાડી વિસ્તાર અને આસપાસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। બોટથી ત્યાં પહોંચી શકાય તેમ નહોતું, અશક્ય હતું અને માટે જ એરલિફ્ટ કરીને આ 8 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। આ મુદ્દે સંવાદદાતા હાર્દિક પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હાર્દિક, દેવભૂમિ દ્વારકામાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક આ 8 લોકોને એરલિફ્ટ કરાયા। હાર્દિક, જી અંકુર, જણાવવામાં આવે તો હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અવિરત વરસાદ ચાલુ હોવાના કારણે અત્યારે હાલ દ્વારકા જિલ્લામાં ખેતરોમાં પાણી ભરાઈ ચુક્યા છે અને એ જ હિસાબે અત્યારે દ્વારકામાં અત્યારે 8 લોકોને ખેતરોમાંથી બચાવવામાં આવ્યા છે। કોસ્ટગાર્ડ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને હાલ એનડીઆરએફની ટીમ પણ ત્યાં હાજર છે। એરલિફ્ટ કરાવી 8 લોકોને અત્યારે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। જી બિલકુલ હાર્દિક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।